જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે થોડો સત્સંગ કરીશું, પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ એ જ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું સર્વથી અધિક ઊંડાણથી સંપૂર્ણ મહાત્મ્ય જાણ્યું છે અને વર્ણવ્યું પણ છે, કારણ કે શ્રી વલ્લભ જ શ્રી કૃષ્ણ પ્રભુના મુખારવિંદ સ્વરૂપે પણ પ્રગટ્યા છે. માટે જ પોતે આજ્ઞા કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અલૌકિક છે અને શ્રી કૃષ્ણમાં કદી પણ લૌકિક ભાવના ન કરવી, અને એટલે જ લૌકિક વિષયોથી આક્રાંત દેહમાં કદી પણ શ્રી કૃષ્ણનો આવેશ સર્વથા નથી જ થતો. સંપૂર્ણ નિર્દોષ બ્રહ્મ છે, માટે શ્રી કૃષ્ણની લૌકિકમાં કલ્પના કરવી પણ દોષરૂપ છે. ગોપીજનો પણ પ્રભુ શ્રી કૃષ્ણને કહે છે કે હે શ્રી કૃષ્ણ, અમે સર્વ વિષયોને છોડીને આપના શ્રી ચરણ કમલોમાં પહોંચ્યા છીએ. અર્થાત કે શ્રી ગોપીજનો પણ સંપૂર્ણ રીતે નિર્દોષ અને પવિત્ર, સર્વ ઉત્કૃષ્ટ એવા શુદ્ધ સ્નેહભાવયુક્ત હતા. એટલે જ કહેવામાં આવ્યું છે કે ગોપી પ્રેમ કી ધ્વજા, અને એટલે જ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે પૃષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ શ્રી ગોપીજનો છે. એવા પરમ અલૌકિક પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ છે. બીજું કોઈ શ્રી કૃષ્ણ બની જ ના શકે, કે એવી કલ્પના પણ ન કરી શકે, કારણ કે શ્રી કૃષ્ણ અલૌકિક છે અને સર્વ સામર્થ્યવાન છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્યવાળા પરમ બ્રહ્મ છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, સર્વના કારણરૂપ છે. અન્ય સર્વ દેવી દેવતાઓ શ્રી કૃષ્ણના અંશ અને કલાના અવતારો છે, અને શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન પરમાત્મા અને પરમ બ્રહ્મ છે, બધાનું મૂળ છે. કોઈ પણ લૌકિક દેહવાળો વ્યક્તિ શ્રી કૃષ્ણ કે ગોપી કદી પણ ન બની શકે, કે એવી કલ્પના કરવી પણ દોષરૂપ છે. હા, પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના દાસના પણ દાસની ભાવના કરવી જોઈએ, જેથી તેઓની કૃપાથી જ જીવમાં ભક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય અને વાસ્તવિક દીનતાનું બીજ રોપાય હૃદયમાં, અને ત્યારે જ નિષ્કામ ભક્તિનો છાંટો હૃદયમાં પ્રગટ થવા લાગે. તો આ સાથે જ આપણા રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.